तुम सब पतिव्रत पणधारी बिरद वाले हो, जाने शरण लीने है तिनकी चिंता ताको है। जीव अपने पर भार रख के रहे सो तो मिथ्या है। એટલે કે તો આપ બધા પતિવ્રત પણધારી છો, એવું બિરદવાળા છો. જેનું શરણું ગ્રહણ કર્યું છે, જેનું શરણું લીધું છે, એને જ તમારી બધી ચિંતા છે. જીવ પોતે ખોટી ચિંતાનો ભાર લઈને ફરે છે, એ તો મિથ્યા છે. એટલે એક વખત ઠાકોરજીના શરણમાં આવી ગયા પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણી ચિંતા તો ઠાકોરજીને છે. ચિંતા કરવાવાળા તો ઠાકોરજી છે, આપણી ચિંતા કરે છે, કેમ કે આપણે શરણમાં છીએ. જાકો બાનોરું શરણ ગ્રહણ કિયો તામે જો વિશ્વાસ નહીં તો કૌ કર્મ ધર્મ કામ કો નહીં. એટલે એકવાર જો શરણું આપણે ગ્રહણ કરી લીધું, શરણે આવી ગયા, પણ છતાંય વિશ્વાસ નથી તો ધર્મ કોઈ કામનો નહીં. और सब चबाब प्रलाभ है. जीव को अपनेपन को भार मन से उतरना चाहिए. मन में ऐसो न होना चाहिए कि मेरी गति कहाँ होएगी. એટલે કે જીવને એકવાર ઠાકોરજીના શરણે આવ્યા પછી મારી ગતિ ક્યાં થશે એવો સવાલ પણ ન આવવો જોઈએ. ગતિ તો जिसको तुमने प्रभु करके जान्यो है ताके हाथ है. કે જેને આપણે પ્રભુ કરીને જાણ્યા છે એના જ હાથમાં આપણી ગતિ છે. તામે જીતનો વિશ્વાસ સો ગતિ કો કારણ જાણનો. એટલે કે જેટલો ઠાકોરજી પર વિશ્વાસ હોય એવી ગતિ થશે. સો તો પરમ ધામ કી ગતિ है. जो जीव अपने मन में जाने कि मैं तो दैवी हूं, लीला को हूं, मोको दृढ़ आश्रय है, तो ताकी गति की बात कहाँ रही. એટલે અગાઉ કીધું ને કે જેવો વિશ્વાસ એવી ગતિ. હવે જો આવો દ્રઢ વિશ્વાસ હોય કે હું તો દૈવી જીવ છું, લીલાનો જીવ છું, તો પછી એની ગતિની તો વાત જ ક્યાં રહી. એની તો ઉત્તમ જ ગતિ મળવાની છે, ગોલોકધામની પ્રાપ્તિ થવાની છે. જા જીવને ભગવત ધર્મ કો પાયો, ત્રિસરી માલા કો શરણદાન પાયો, તાકી કહા હીન ગતિ હોયગી. એટલે કે જેને કે ઠાકોરજી પુષ્ટિ પૂર્ણ પુરુષોત્તમને શરણે ગયા છે, જેને 3 સરી માળાનું દાન મળ્યું છે, એને શું હીન ગતિ થાય? કબહુ ન હોયગી, ક્યારેય ના થાય. સો તો હમારો હોય કે રહેગો. એટલે કે એ તો જીવ હમારા થઈને રહેશે. સો તો હમારો ભયો ફિર વાકુ ચિંતા કેસી. એટલે કે જે ઠાકોરજી ના હોય એને ચિંતા શું કરવાની હોય.